જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાવવાનો મામલો। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને વારસિયા પોલીસે પાઠવી હતી નોટિસ। સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાવવાનો મામલો। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને વારસિયા પોલીસે પાઠવી હતી નોટિસ। ઋત્વિજ જોશી નિવેદન આપવા પહોંચ્યા વારસિયા પોલીસ સ્ટેશન। કોંગ્રેસના કોર્પોરેટર કાર્યકર્તાઓ પહોંચ્યા પોલીસ સ્ટેશન। પોસ્ટર કાંડમાં ઋત્વિજ જોશીનું નામ ખુલતા પોલીસે બોલાવ્યા પૂછપરછ માટે। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનું નિવેદન। રંજનબેન ભટ્ટ વિરુદ્ધ મેં પોસ્ટર છપાવ્યા નથી, ભાજપ મને ફસાવી રહી છે। પોલીસે ગઈકાલે મારા ઘરે નોટિસ આપી, જેથી આજે જવાબ આપવા આવ્યો છું। મારા પર લગાવવામાં આવતા આક્ષેપ ખોટા। હેરી ઓડને પોલીસે ગેરકાયદેસર પકડી રાખી મારું નામ લખાવ્યા હોવાનો પણ કર્યો આક્ષેપ। ઋત્વિજ જોશીએ નામ લીધા વિના કોંગ્રેસના એક પૂર્વ હોદ્દેદાર પર આક્ષેપ કર્યા। હાલમાં ભાજપમાં ગયેલા પૂર્વ કોંગ્રેસ હોદ્દેદારે ષડયંત્ર કર્યું હોવાની આશંકા વ્યક્ત કરી। ગઈકાલે સાંજે વારસિયાના પીએસશ્રી મારા ઘરે 6:30ના ટાઈમમાં આવ્યા હતા અને રૂબરૂમાં મને નોટિસ આપી છે। નોટિસને ઇસ્યુ કરીને હું અહીંયા મારો જવાબ લખવા આવ્યો છું। 2 દિવસનો સમય આપેલો, હું પહેલા જ દિવસ આવી ગયો છું, કારણ કે ખોટું કર્યું હતું તો ગભરાવાની જરૂર શું છે। વાત એવી છે કે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી આજે પ્રમુખ તરીકે 2 વર્ષ પૂરા કર્યા અને આ 2 વર્ષમાં આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની સામે વિરોધ પ્રદર્શિત કર્યો છે, કાર્યક્રમ કર્યા છે અને ખુલ્લેઆમ કર્યા છે। કોંગ્રેસ પાર્ટીને ડરવાની જરૂર નથી। અમે જાહેરમાં કાર્યક્રમો કર્યા છે અને કરતા રહીશું। અમે પરમિશન સાથે, બેનર પોસ્ટર સાથે સાંસદ હોય કે ધારાસભ્ય હોય બધાની વિરુદ્ધમાં દેખાવ કરેલા છે, કારણ કે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે અને અમને અધિકાર મળ્યો છે, સંવિધાને અમને અધિકાર આપ્યો છે, તો અમે શું કામ વિરોધ પ્રદર્શન ના કરીએ। વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીએ જે બૂમો પાડી વિકાસ 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 અને વિકાસનો ફુગ્ગો, ખુદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ વિકાસનો ફુગ્ગો ફોડ્યો અને એમને જ કીધું કે વડોદરા પાછળ રહી ગયું, વડોદરાનો વિકાસ થયો નહીં। પ્રદેશ પ્રમુખ આવ્યા ત્યારે એમને પણ વાત કરી। એમના કાર્યક્રમમાં એક સરપંચે પણ કીધું કે સાહેબ કાર્યાલય તો બનાવ્યું, તમે સ્કૂલ ક્યારે બનાવશો। એમના કેટલાક કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ એમના નેતાઓની વિરુદ્ધમાં કે વિકાસ થયો નથી, તો ભારતીય અને એમના પૂર્વ મેયર જે રાષ્ટ્રીય હોદ્દો ધરાવે છે એમને પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે વિકાસ થયો નથી, વિકાસ વડોદરાનો નહીં થયો, વડોદરાની પ્રજાનો નહીં થયો, વિકાસ થયો છે નેતાઓનો। એમના કોઈ ધારાસભ્ય રાજીનામું આપે તો આંતરિક વિવાદના કારણે, એ લોકોના આંતરિક વિવાદના કારણે કોંગ્રેસને શું કામ આંગળી કરવામાં આવે છે, એનું કારણ છે કે જે હરણી બોટ કાંડમાં 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યો, 2 મહિના થઈ ગયા, આજે એમના પરિવારને ન્યાય નથી મળ્યો। મારે પૂછવું છે વડોદરા શહેરના પોલીસ સાહેબને કે સાહેબ, જે હરણી બોટ કાંડમાં જે ગુનેગારો, જે સાચા આરોપીઓ જે તે સમયે મેયર હતા ભાજપના, તમે એમને કોઈ દિવસ બોલાયા પૂછપરછ કરવા? નથી બોલાયા। જે મ્યુનિસિપલ કમિશનર હતા જેમને ગેરકાયદેસર એગ્રીમેન્ટ કર્યો, તમે એમને કોઈ દિવસ બોલાયા? નથી બોલાયા। જે અધિકારી, જે ત્યાં સુપરવિઝનની જવાબદારી હતી, જે અધિકારીની એની પર સહી છે, તમે એને બોલાયા? નથી બોલાયા। તો વિરોધ પક્ષ તરીકે એટલે અમારે લોકશાહીમાં હવે અમને બોલવાનો અધિકાર નહીં રહે। એટલે આ લોકો તો એવું ઈચ્છે છે કે કાલે ઉઠીને ચૂંટણી જે થાય એમાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પણ ના લડે। આ એવી દમનગીરી, તો આ લોકશાહી નથી, આ હિટલરશાહી છે, આ તાનાશાહી છે અને એની સામે અમે લડીશું। અમે મહાત્મા ગાંધીના સિપાહી છે, અંગ્રેજોની સામે ગાંધી બાપુ લડ્યા હતા અને આ બીજી આઝાદીની લડાઈ છે અને અમે નથી લડતા। અને જે સૂત્ર મહાત્મા ગાંધી આપ્યું હતું, જે સૂત્ર રાહુલ ગાંધી આપ્યું છે, ડરો મત, લડો, અને અમે ડર્યા વગર લડીશું, લોકશાહી ઢબે લડીશું અને સત્યમેવ જયતે, સત્યની હંમેશા જીત થાય છે। પોલીસે જે માટે બોલાવ્યો છે નિવેદન આપીશ અને જે પણ પ્રશ્ન પૂછશે એના જવાબ આપીશ। શું લગાડી છે? કલમોમાં 506 લખ્યું છે અને અમારા વકીલ સાહેબ તમને અમારા લીગલ સેલના ચેરમેન કહેશે કે કઈ કલમ લાગી છે, પણ મને નોટિસ જે મળી છે એ સ્વીકારું છું અને નોટિસનો હું જવાબ આપવા અહીંયા આવ્યો છું। જે હેરીઓની ધરપકડ કરવામાં આવી એ ધરપકડના કારણે મેં નોટિસ આપી છે, આ બેનર બાબતની વાત છે, બરાબર, અને બેલેબલ ઓફેન્સ છે। બેલેબલ ઓફિસમાં પોલીસ એને જામીન પ્રમુખ કરી દેશે, પણ આજે કાયદાકીય જોગવાઈ અનુસાર પોલીસે મેં નોટિસ આપી છે। એ નોટિસ ગઈકાલે જ મેં મળી છે। ખરી તે વારસિયા પોલીસ સ્ટેશનની અંદર ઋત્વિજભાઈ જોશી 8:30 9:30 સુધી હતા। આ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વસાવા સાહેબ પણ હતા, એમની સાથે પણ ચર્ચા કરી। જો વસાવા સાહેબને તો સવારથી જ ખબર હતી તો ઋત્વિજભાઈને હજી ધરપકડ કરી લેવાની જરૂર હતી, શું કામ જવા દીધા? કઈ કલમ ઉમેરાઈ છે તો કાયદેસર છે અંદર વોટ્સઅપ પર એક એ બધી બેલેબલ જ છે। 7 મિનિટ ઊભી કહી દો, 7 વર્ષની સજાની જોગવાઈમાં અવધેશ કુમારના જજમેન્ટ મુજબ કોઈ પણ આરોપીને પોલીસ સ્ટેશનમાંથી એને જામીન પ્રમુખ કરવો જોઈએ, એવી બધી કલમો છે। બિલકુલ, તમને લાગે છે કે આ 3 લોકોની અટકાયત થઈ પછી તમને લાગે છે કે આ બેનરોમાં જે દોરી સંચારો એ ઋત્વિજભાઈનો હતો અને તેને લઈને જ વારસિયા પોલીસે એમને નોટિસ આપી? દોરી સંચાર તો હોય જ ના, પોલીસ તો કોઈ બધું નામ ખોલાવે। કાયદાની જોગવાઈ છે, કોઈ પણ આરોપીનું કન્ફેક્શન કોર્ટ માનતી નથી। તમને હમણાં ઉચકીને લઈ આવો, તમને પોલીસે 2 દંડા મારે એટલે તમે એને બોલી જાઓ, આરોપી લખાવે છે, કાલે જ હેરી ઓડના લાઈન લાઈન મુકાઈશ, એનું એફિડેવિટ કરાવીશ,
કે આ કામ નથી, આનું નામ નથી, ખોટી રીતે મને દમનગીરી કરી છે, એ જ હેરીઓનું આપ ઇન્ટરવ્યૂ લો, એ મને ખબર છે, બધું હું જાણું છું. હા, એમને જ પ્રમુખનું નામ અરે કઈથી નામ આપે ભાઈ? પ્રમુખનું નામ હતું, પ્રમુખ તો 9:30 વાગ્યા સુધી અહીંયા પોલીસ સ્ટેશનમાં હતા, કેમ પોલીસે ધરપકડ ના કરી? સારું કોના ઈશારે થયું છે આ? એ તો ઈશ્વર આપ જાણો જ છો, મીડિયા છેલ્લા 2 દિવસથી આપને ખબર છે, આપ જાણો જ છો સાચો ઈશારો. આપનો પરિચય? ધરતીકંપ લાવનાર બી ખબર છે, સાવલીથી ધરતીકંપ વડોદરા સુધી આવી ગયો છે, પણ વડોદરાથી પાછો સાવલી જવાનો છે એ મને ખબર